હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. હું વાઘેલા સર તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને તેઓ પણ મારા વિકાસ અસાઇનમેન્ટના પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનો મેળવી શકે અને ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકે. કેમ કે તમને ખ્યાલ હશે કે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાય એવી રીતે વિદ્યાર્થીઓને આ ચેનલમાં અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવવામાં આવે છે. તો હવે સ્ટેટ ધોરણ 12 આંકડાશાસ્ત્ર, તેમાં મેં અત્યાર સુધીમાં A, B, C, D અને E વિભાગના સોલ્યુશન આપી દીધા છે. હવે છેલ્લો વિભાગ F 20 માર્કનો છે, તેમનું સોલ્યુશન આ વિડીયોમાં છે. તો સૌથી પહેલી વાત લઈએ તો પ્રકરણ 1. હવે તેમાં દાખલો પહેલો, લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચકાંક શોધો. તો આ રીતે ખાના દોરવાના. લાસ્પેયર અને પાશે તમારે પી એટલે કે ભાવ, ક્યુ એટલે કે જથ્થો અને સૂત્ર યાદ ન રહે તો લાસ્પેયર માટે યાદ રાખવાનું કે પી ક્યુ અંશને છેદમાં લખવાનું અને 1000 ક્રમ લખવાનો. ત્યારબાદ પાસેનું ગોતવા માટે 1101 યાદ રાખવાનું, અંશ અને છેદમાં પી ક્યુ લખવાનું. દાખલો બીજો, તેમાં પણ લાસ્પેયર અને પાસેના સૂચકાંક શોધવાના છે. તો આધાર વર્ષ આપેલું છે, ચાલુ વર્ષ આપેલું છે, ગણતરી કરીને આપેલો છે. સમજો, કંઈ ન સમજાય તો મને વાત કરજો. દાખલો ત્રીજો, હવે તેમાં કુલ ખર્ચ આપેલો છે અને વપરાશનો જથ્થો આપેલો છે, ભાવ નથી આપેલો, મતલબ કે પી નથી આપેલો. તો શું કરવાનું કે તમારે કુલ ખર્ચને જથ્થાથી ડિવાઈડ કરવાનો, ભાંગવાનો, જેથી કરીને ભાવ આવી જશે. ત્યારબાદ તો તમને ખ્યાલ જ છે, જે આપણે સૂત્ર લઈએ છીએ તે લેવાનું. દાખલા નંબર 4, તેમાં ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો ફિશરનો સૂચકાંક શોધવાનો હોય તો પણ જે રીતે ખાના કરીએ એવી રીતે કરવાના જ હોય. લાસ્પેયર, પાશે અને ફિશર, સૂત્ર એનું ડાયરેક્ટ લઈ શકો. લાસ્પેયર પાસે ગોતવાની જરૂર નથી, સૂત્ર સીધું લેવાનું ફિશરના સૂચકાંકનું. દાખલા નંબર 5, તેમાં પણ લાસ્પેયર અને ફિશરના સૂચકાંક શોધવાના છે. ભાવ આપેલા છે અને જથ્થો આપેલો છે, પણ એમાં એકમ પરિવર્તન કરવું પડશે. તો એકમ પરિવર્તન કરવાનું જે કંઈ હોય છે તે સમજો, જે રીતે કરેલું છે તેમ. ખાસ તો ગ્રામ આપેલા હોય તો ગ્રામને તમારે 1000 વડે ડિવાઈડ કરવાના. ઉપરાંત એકમમાં સંખ્યા આપેલી હોય તો ભાવને એ સંખ્યા વડે ભાંગવાનું. ક્વિન્ટલ આપેલું હોય તો ક્વિન્ટલના 100 કિગ્રા કરવા અને 100 વડે ભાવને ભાંગવાના. ડઝન આપેલું હોય તો ડઝનના નંગ કરવાના, 12 નંગ અને 12 વડે ભાવને ભાંગવા. દાખલા નંબર 6, તેમાં પણ પાશે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. જે કોષ્ટક બનાવવાનું અને સૂત્ર મૂકી અને શોધવાનું. તો આ રીતે 6 દાખલા પ્રકરણ 1ના. હવે પ્રકરણ 2, દાખલો પહેલો, તેમાં 7 કુટુંબોની વિગત આપેલી છે. પિતાની ઊંચાઈ, તેમના પુત્રની ઊંચાઈ આપેલી છે અને તેમના આધારે સહસંબંધક શોધવાનો છે. તો સહસંબંધક શોધવા માટે મધ્યક શોધવાનો, x બાર y બાર શોધવાના. બંને મધ્યકો પોઈન્ટમાં આવતા નથી તો સૂત્ર, જે સાદું સૂત્ર છે તે ગણતરીમાં લેવું અને સહસંબંધક શોધવો. દાખલો બીજો, તેમાં પણ સહસંબંધક શોધવાનો છે. હવે સહસંબંધક શોધવા માટે સૌથી પહેલાં મધ્યક લેવાના. તો મધ્યકમાં પોઈન્ટ આવે છે, x બારમાં પોઈન્ટ આવે છે, y બાર શોધીએ તો તેમાં પણ પોઈન્ટ આવે છે. તો સૂત્ર બદલાવી લેવાનું.
5 ખાનાનું સૂત્ર લેવાનું, એક્સ વાય એક્સ ગુણ્યા વાય એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. ને રકમો બધી નાની છે એટલે આ સૂત્ર ચાલશે. દાખલા નંબર 3, તેમાં પણ મધ્યકમાં પોઈન્ટ આવે છે, વાય બારમાં પોઈન્ટ આવે છે. તો એક્સ લેવાનો, વાય લેવાનો, ત્યારબાદ યુ અને વીની રીત લેવાની. યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અને વી ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી. અને અનુમાનિત કિંમત એ અને બીની ધારી અને કિંમતો લેવાની, યુ સ્ક્વેર વી સ્ક્વેર અને યુ ઇન્ટુ વી શોધી અને સહસંબંધક શોધવો. દાખલા નંબર 4, તેમાં પણ સહસંબંધક શોધવાનો છે. શહેરો આપેલા છે, માથાદીઠ આવક આપેલી છે. હવે આમાં તમે જુઓ તો ખૂબ એક્સની કિંમત ઘણી મોટી છે, વાયની કિંમત પણ મોટી છે. તમારે જોવાનું કે બધામાં સમાન શૂન્ય કેટલા છે, તેને તમારે સી એક્સ કરવાનો, સી વાય કરવાનો, તેમના વડે ડિવાઈડ કરી અને યુ અને વી લેવાના. દાખલા નંબર 5, તેમાં રકમમાં પોઈન્ટ આવે છે. તો જ્યારે પણ તમારે જોવાનું કે એક પોઈન્ટ પછી કેટલી રકમ છે, તો પોઈન્ટ પછી એક રકમ હોય તો સી એક્સ તરીકે 0.1 લેવું અને વાયની કિંમત તમે જોઈ શકો કે 5ના ગુણકમાં છે, તો સિવાય તરીકે 5 લેવું. ત્યારબાદ ગણતરી કરીએ તેમ કરવાની. દાખલા નંબર 6, તેમાં જુઓ તો તેમાં પણ કિંમતો મોટી છે. તો સી એક્સ અને સિવાયની રીત લેવી પડશે. યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી એક્સ. તેમાં સી એક્સ તરીકે તમે જો જે કાંઈ રકમ છે તે બધાને 50 વડે ડિવાઈડ કરી શકાય છે, તો સી એક્સ તરીકે 50 લીધા. અને વાયની કિંમત છે તેને 5 વડે ડિવાઈડ કરી શકાય છે, તો સી વાય બરાબર 5. બાકી ગણતરી જે નિયમ પ્રમાણે છે તેમ કરવી. દાખલા 7, તેમાં એક્સ વાય, હવે એમાં ક્રમાંક સહસંબંધક શોધવાના છે. ક્રમ આપવાના હોય. એ ક્રમ આપવાના કેવી રીતે કે જે કિંમત સૌથી મોટી હોય તેને ક્રમ 1 આપવાનો આર એક્સમાં, તેનાથી નાની હોય તેને 2, પછી 3, 4, 5 આવી રીતે ક્રમ આપવા અને ક્રમાંક સહસંબંધક શોધવાનો. દાખલા નંબર 8, તેમાં પણ ક્રમાંક સહસંબંધક શોધવાનો છે. એક્સ અને વાયની કિંમત આપેલી છે. હવે તેમાં તમે જોશો તો અમુક કિંમત સમાન છે, તો સમાન ક્રમ આવે, સમાન કિંમત આવે ત્યારે કઈ રીતે ક્રમ આપવા તે પેન્સિલ દ્વારા પહેલાં ટીક કરીને પછી ક્રમ આપવા. અને સૂત્ર એમ ઘન માઇનસ એમ છેદમાં 12 એટલે કે સીએફ શોધવો પડે, ત્યારબાદ સૂત્ર લેવું. પછી દાખલા નંબર 9, તેમાં પણ ક્રમાંક સહસંબંધક શોધવાનો છે અને તેમાં પણ સીએફ શોધવો પડશે, જે ક્રમ આપીને આપણે શોધેલા છે. સમજો, કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. દાખલા નંબર 10, તેમાં પણ ક્રમાંક સહસંબંધક શોધવાનો છે. જો ક્રમ આપેલા છે આર એક્સ આર વાય, સૂત્ર મૂકી અને કિંમત લેવી. 11મો દાખલો, તેમાં તમે જોઈ શકો છો કે દરેક જે કંઈ સમાન સંખ્યા આવતી હોય તેને એક સરખો નંબર આપી અને ડિવાઈડ કરી અને ક્રમ એક સરખો આપવાનો રહે. તો આર એક્સમાં એક સરખો નંબર 3 આવે છે. આર વાય જે છે તેમાં સમાન હોય તેના ક્રમ એવી રીતે આવે. ત્યારબાદ સૂત્ર લખી સીએફ શોધવો અને કિંમત શોધવી. દાખલા નંબર 12, તેમાં નૃત્યકાર છે, ક્રમ આપવાના છે આર એક્સ આર વાય, ડિફરન્સ ડી ગોતી સૂત્ર લેવું. હવે પ્રકરણ 3, તેમાં નિયત સંબંધક શોધવાનો છે. હવે તેમાં વાત લઈએ તો દાખલો પહેલો, એક્સ આપેલો છે, વાય આપેલો છે, એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, અને સૂત્ર લેવાનું. અને સૌથી પહેલાં બી શોધવો, ત્યારબાદ એ શોધવાનો, ત્યારબાદ વાય કેપ શોધવાની અને જે અનુમાન કીધું હોય તે કરવું. દાખલા નંબર 2, તેમાં પણ નિયત સંબંધક શોધવાનો છે, સૂત્ર પ્રમાણે શોધવું. દાખલા નંબર 3, તેમાં પણ એક્સ વાય આપેલા છે, કિંમતો મોટી છે,
તો યુ અને વીમાં ફેરવવાની, યુવી સ્ક્વેર. ત્યારબાદ બી શોધવો, પછી એ વાય કેપ અને કિંમત લેવી. ત્યારબાદ દાખલા નંબર 4, તેમાં એક્સ વાય છે, પોઈન્ટ આવેલા છે, તો યુ અને વીની રીત લેવાની. ત્યારબાદ બી, પછી એ અને વાય કેપ શોધવી. દાખલા નંબર 5, તેમાં તમે જોઈ શકો તો વાયની કિંમત થોડીક વધારે મોટી છે, તો યુ અને વીની રીત લેવી ઇઝી પડશે. દાખલા નંબર 6, તેમાં પણ એક્સ વાય આપેલા છે અને નિયત સંબંધાંક શોધવાનો છે. સૂત્ર પ્રમાણે શોધવો. હવે પ્રકરણ 4, હવે દાખલા નંબર 1. હવે તેની વાત લઈએ તો પહેલા દાખલાની અંદર 3 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ શોધવાનું છે. તો 3 વર્ષનો સરવાળો કરી અને તેને 3 વડે ડિવાઈડ કરવો, જેથી જવાબ આવી જશે. દાખલા નંબર 2, 4 વર્ષની ચલિત સરેરાશનો સરવાળો શોધવાનો છે. તો 4 વર્ષ લેવા, તેમાં પાછા 2 ભેગા કરવા, ત્યારબાદ 4 વર્ષની ચલિત સરેરાશને 8 વડે ડિવાઈડ કરવાનું, જેથી જવાબ આવશે. ખાસ ધ્યાન આપજો, 8 વડે ડિવાઈડ કરવું પડે. ત્યારબાદ 5 વર્ષની ચલિત સરેરાશ શોધવાની છે. તો 5 વર્ષ લેવાના, વચ્ચે જે વર્ષ આવે તેમાં સરવાળો લખવાનો અને ત્યારબાદ તેમને 5 વડે ભાગાકાર કરવો. દાખલા નંબર 4, તેમાં 4 માસનો સરવાળો કરવાનો છે. ફરી વખત 4 વર્ષનું આવ્યું, થોડુંક સમજો, થોડું ડિફિકલ્ટ લાગશે પણ આવડી જશે. 8 વડે ડિવાઈડ કરવું. દાખલા નંબર 5, તેમાં 4 સપ્તાહના ચલિત સરવાળા આપેલા છે, તેમાં પણ 8 વડે ડિવાઈડ કરવું. દાખલા નંબર 6 અને છેલ્લો દાખલો, 5 વર્ષનો ચલિત સરવાળો આપેલો છે, તેમાં સરવાળો કરી અને તેના વડે ડિવાઈડ કરવું. આ ઉપરાંત ભાગ 2નું પ્રકરણ 1 પણ આવે છે સેક્શન Fમાં, પણ તમે આટલા ચેપ્ટરો કરશો તો ભાગ 2નું પહેલું પ્રકરણ તમે ઓપ્શનમાં કાઢી શકશો. છતાં તેના વિડીયો જોતા હોય તો હું આગળ મૂકીશ. થેન્ક યુ વેરી મચ.